નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। દલખાણીયા ગામે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। નિર્મળાબેન લુણગાતરના માર્ગદર્શન હેઠળ યોજાયો કાર્યક્રમ। આદિવાસી હોલનું ઉદ્ઘાટન। મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા। ધારી તાલુકાના દલખાણીયા ગામે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધારી તાલુકાના પંચાયતના પૂર્વ સદસ્ય નિર્મળાબેન લુણગાતરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં બહાર ગામથી પધારેલા મહેમાનોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ વિશ્વ આદિવાસી દિવસના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। આ પ્રસંગે આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી નેતા ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ, આદિવાસી સમાજ માટેના યોગદાન અને દેશની આઝાદીની લડતમાં તેમના મહત્વપૂર્ણ સ્થાન અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। બિરસા મુંડાએ આદિવાસી સમાજમાં જાગૃતિ, એકતા અને સ્વાભિમાનની ભાવના જગાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું હોવાનું જણાવાયું હતું। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન દલખાણીયા ગામે નિર્માણ પામેલ આદિવાસી હોલનું ધારી તાલુકા પત્રકાર સંઘના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ હોલ આદિવાસી સમાજના સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે ઉપયોગી બનશે અને સમાજની એકતા તથા વિકાસ માટે મહત્વનું કેન્દ્ર બની રહેશે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ, એકતા અને અસ્મિતાની ભવ્ય ઝલક જોવા મળી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ આદિવાસી સમાજની આગવી સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરી આવનારી પેઢી સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો। રિપોર્ટર બટુક સોલંકી, ધારી। મારું નામ ચતુરભાઈ ચંપાભાઈ ડામોર, અધિક્ષક ઇજનેર PGVCL વર્તુળ કચેરી અમરેલીમાં ફરજ બજાવું છું। મારું વતન દાહોદ જિલ્લો સંતરામપુર તાલુકો છે। આજે 9 તારીખે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો ખ્યાલ આવ્યો, દલખાણીયા ગામે થાય છે। મને આમંત્રણ આપ્યું એટલે અમે બધાએ જે નોકરી કરીએ છીએ પૂર્વ પટ્ટી અંબાજીથી ઉમરગામ સુધીના જે આદિવાસી વિસ્તારમાંથી જે જોબ કરે છે અમરેલીમાં, એમને પણ અમે આમંત્રણ આપ્યું હતું અને ઉત્સાહિત કર્યા હતા। અને આજે આ ગામે નાનું એવું ગામ છે, એમાં 20 થી 25 પરિવાર છે અને આ ગામમાંથી દિવાળીબેન ભીલ પણ થઈ ગયા, એ ગૌરવની વાત છે। અને પરસોત્તમભાઈ રૂપાલાએ પણ ગ્રાન્ટ આપી અને ભવન બનાવ્યું છે અને પત્રકારોના હસ્તકે આજે ઉદ્ઘાટન કર્યું છે, એ ખૂબ સારી વાત છે। અમારા સમાજની ખાસ વાત કરીએ તો જંગલમાં રહેવાવાળો પરિવાર છે, વર્ષોથી રહે છે અને જંગલોનું રક્ષણ કરવું અને એ એક મૂળ હેતુ છે, સિદ્ધાંત છે। અને અમુકને અત્યારે ફેસિલિટી પ્રમાણે બધા જંગલમાંથી માઇગ્રેટ થઈને સિટી બાજુ આવ્યા છે। તો અમારા જે આદિવાસી સમાજના પરિવારના છોકરાઓને એનો વારસો શું છે, સંસ્કૃતિ શું છે, અમારા બધા જ રીત રિવાજ અલગ હોય છે, મરણના પણ અલગ હોય છે। લગ્નની અંદર, લગ્ન પ્રસંગમાં ઢોલ નગારા અલગ વાગતા હોય, એનું નાચગાન અલગ હોય છે। એ છોકરાઓને, પરિવારને ખ્યાલ આવે અને વર્ષો સુધી આ પરંપરા જળવાય તે માટેના ઉદ્દેશથી સરકારે જે યુનો દ્વારા 9 તારીખે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે ફાળવણી કરી છે, તે માટે એમને ગવર્મેન્ટને પણ અમે આભાર માનીએ છીએ। કેમ કે અમારો સમાજ છે એ છૂટાછવાયા રહેતા હોય છે, એટલે છૂટાછવાયા અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે, તો આ દિવસે ભેગા થાય અને એકબીજાને મળે, એની ઓળખાણ થાય, નવી ટેકનોલોજી સાથે જોડાય અને જૂની સંસ્કૃતિને વારસામાં આપે, એ હેતુથી આજે ભેગા થયા છીએ। અને આજે દલખાણીયા ગામના જે આયોજક છે એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અને આવું નવું ફંક્શન થાય, નવા એજ્યુકેશન વધે અને મોટિવેટ થાય, એ માટેની શુભેચ્છા પાઠવું છું। બોલો તમારું નામ। મારું નામ વાછા બિંદ્યા ગુનાભાઈ છે। હું કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું। મારા ગામનું નામ દલખાણીયા છે। આજે 9 ઓગસ્ટ એટલે કે આદિવાસી દિવસ ઉજવવાની અમે અહીંયા ઉજવ્યો છે, જે અમે આખા ગામમાં રેલી કાઢી અને બધા વચ્ચે અમે છે ને ડાન્સ કર્યો, એવું બધું કર્યું છે। આદિવાસી દિવસની ઉજવણી 1994માં 9 ઓગસ્ટથી કરવામાં આવી હતી। આદિવાસીમાં મહત્વના ફાળા જેમ કે બિરસા મુંડા, તાંતિયા મામા ભીલ વગેરે જેવા મહાન આદિવાસી વીરોએ તેમનું આખું જીવનનું બલિદાન આ જમીન, જંગલ અને બચાવવા માટે કર્યું છે। જળ, જંગલ, જમીનના મૂળ નિવાસી એટલે કે અમે આદિવાસી। જય જોહાર, જય આદિવાસી। મારું નામ નિર્મળા દેવજી લુણગાતર છે। હું તાલુકા સદસ્ય છું અને અમરેલી જિલ્લાની આદિવાસીની AGSમાં પ્રમુખ છું અને પોલીસ સ્ટેશનમાં સામાજિક કાર્યકર્તા મહિલા મોરચામાં છું। હું દર વર્ષે અમે હંધાઈ અમારું નાત, અમારું ગામ આખું અમારી જોડે રહીને અમે વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ છીએ।
પણ આ વખતે પરસોત્તમ રૂપાલા સાહેબે આપને માંગણી કરી હતી, આપણી માંગણીને માન દઈને આપણી માંગણી પૂરી કરી અને આદિવાસી ભવન 5 લાખમાં બનાવી દીધું. અને અહીંયા આપણે વડલિયાઈ છે ત્યાં પણ બ્લોક નખાવડાવ્યા આપણે વડલિયાએ. તો મારી યારે મારી નાત છે એ એમ કીધું કે તમે આ વડલિયાએ બ્લોક નખાવો એટલે નખાવ્યું. મારા પપ્પા જીવતા અને મને એમ કીધું તું કે તું દલખાણિયામાં આદિવાસીનું નામ રોશન કરજે, તો હું એમ સમજીશ કે તું મારી ભાવનગરની અસલ દીકરી ખેસ્તીની છો. એટલે મેં ત્યારથી વિચાર કરી લીધો કે હું વિશ્વ આદિવાસી દિવસ ઉજવું. પહેલાં અમે બુટ ભવાનીમાં એમને ઉજવતા હતા નૃત્ય કરી, ને આ વખતે અમે આ ભવન બનાવ્યું એટલે અમે રેલી કાઢી અને મારી નાત, મારું આખું ગામ, મારા બધા પદ અધિકારીઓ અને મહેમાનો એની સાથે અમે રહી અને રેલી કાઢી, ઉજવણી કરી. અને માન તો બધાને બહુ આપે, બધાય આપણા ઓલા દેશમાં. આપણા આદરણીય દેશ એવો છે કે નાના મોટાને બધાને માન આપી. પણ મારે એવો એક માઇન્ડ હતું કે વિશ્વના ખૂણે સમાચાર મોકલવા હોય ને તો એક પત્રકાર મોકલી શકે છે, અહીંયા હું એકલી નથી મોકલી શકતી. એટલે મેં એવું વિચાર્યું કે હું પત્રકારના હાથે મારું આ ઉદ્ઘાટન કરાવું રિબિન કાપી. એટલે મેં અમરેલી જિલ્લામાંથી પત્રકારને બોલાવ્યું. હું એનો દિલથી ધન્યવાદ કરું છું આવ્યા એ બદલ, અને મારી નાતને, મારા ગામને અને અમારું આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં સાથ સહકાર આપ્યો ને એવો આપતા રહી. હું નાના મોટા સૌને દિલથી અભિનંદન આપું છું, આભાર માનું છું. થેન્ક યુ. જય જોહાર. જય જોહર કા નારા હે ભારત વર્ષ અમારા હે.